જામનગર ડિફેન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. 23/2/2024 ના ગણિતના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જીએસ ના પ્રશ્નો કાલ સુધીમાં આવી જશે, ગેરંટી આપું છું. અને રીડિંગની પણ અમે ટ્રાય કરી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કેમ કે તમારા કોમેન્ટ જ અમારા માટે મૂડી છે વિદ્યાર્થી મિત્રો. તમે કોમેન્ટ કરો છો એ અમને ગમે છે. તમારા માટે જ મહેનત કરીએ છીએ અને તમને ઘણા બધા વિદ્યાર્થી પાસ થાય તેવી શુભકામના સાથે ચાલુ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જ્યારે પણ આવેલો છે ત્યારે મેં કીધું હતું આવનારા પેપરમાં હશે. આ કન્ટિન્યુ 3 પેપરમાં આવેલો પ્રશ્ન છે. હા, રકમ અલગ અલગ હોય વિદ્યાર્થી મિત્રો, સેમ એટલે મેથડ હશે. શું કીધું? શું સ્વાતિ અને રજની એક સાથે 4 દિવસમાં કામ કરે છે? એટલે કે અંશુ સ્વાતિ અને રજની તરત ભેગા કામ કરે ને એ 4 દિવસ લાગે છે. હવે અંશુ એક કામ એકલો કરે તો 9 દિવસ લાગે છે અને સ્વાતિ એક કામ એકલો કરે તો 12 દિવસ લાગે છે. તો રજની તે કામ કેટલા દિવસમાં કરશે વિદ્યાર્થી? આને તમે બે રીતે કરી શકો છો. બે મેથડ શીખવાડીશ. આગળ વધી તો પહેલા તો તમારે શું કરવાનું છે? 4 9 અને 12 નો લસા લઈ લો વિદ્યાર્થી મિત્રો. 4 9 અને 4 નો લ્યો તો હાલે, કેમ કે 4 ની અંદર 12 આવી જાય છે. 4 તેરી 12. 9 અને 12 નો લસા લ્યો તો 3 થી કરો તો 3 તેરી 9, 3 ચોટ 12, 3 થી કરો છે 1, 4 થી કરો તો 1, 4 તેરી 12 તેરી 36 વિદ્યાર્થી. 4 તેરી 12 તેરી 36. એટલે વિદ્યાર્થી મિત્રો આમનો લસા શું આવે છે? 36 આવે છે. તો 36 ને રખો આખો. આ તમે 3 વસ્તુમાં પાઠ પાડો છો. એક તો અંશુ, સ્વાતિ અને રજની આ તરત ભેગા થઈને કામ કરે છે. એક તો ખાલી અંશુ ભેગા બેન કામ કરે છે અને એક સ્વાતિ કામ કરે છે. અંશુ, રજની અને સ્વાતિ કેટલું કામ કરે છે? 4 દિવસમાં કામ કરે છે ભાઈ. અંશુ શું કરે છે? 9 દિવસમાં કામ કરે છે. સ્વાતિ છે 12 દિવસમાં કામ કરે છે. રજનીનું શોધવાનું છે ભાઈ. ઓકે, તો 4 દિવસમાં કામ કરે છે. 4 ને 36 બનાવવા માટે મારે શું કરવું પડે? તો 4 નવા 36. વેરી 9 ને 36 બનાવવા માટે શું કરવું પડે? 9 ચોટ 36. 12 ને 36 બનાવવા કામ શું કરવું પડે? 12 તેરી 36. હવે તમે જુઓ કે ભાઈ આ તનેતર એટલે કે a+r+s તનેતર કામ કેટલામાં કરે છે? 9 માં કરે છે. અને આ બે એટલે 3 ને 4 7. તો રંજની કામ કેટલામાં કરશે? 7 માં. 9 માંથી 7 જે કેટલા વધે? 2. કુલ કેટલું કામ હતું? 36. 36 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 18 દિવસ લાગે. કેટલા દિવસ લાગે? 18 દિવસ. જો બીજી રીતે કરવું હોય તો તમે આમ કરીએ તો 1/a+1/s+1/r equal to 1/36 વિદ્યાર્થી. સોરી 1/1/4 એટલે તને ભેગા 4 દિવસમાં કામ કરે છે ને. વેરી. હવે શું કરે છે? અંશુ એક દિવસમાં કેટલું કામ કરે? 9 દિવસમાં 1/9. પછી 1/7 સ્વાતિ 12 દિવસમાં કામ કરે છે. 1/r બરાબર 1/4. 9 ને 4 નો લસા થાય 36. ઓલી બાજુ જાય 1/12 બરાબર 1/4 માઈનસ 1/9 વત્તા 1/12 વિદ્યાર્થી. તો 1/r બરાબર 1/4 માઈનસ આને તમે 36 લસા આવશે 36 રાખો. 36 લસા આવશે 36 રાખો તો 9 ચોટ 36 12 તેરી 36 એટલે કે 1/4. આ થોડી લાંબી મેથડ બને વિદ્યાર્થી મિત્રો. બને તો આ જ કરવી માઈનસ 7/36. આને સંત્રી બનાવવા માટે તો શું કરવું પડશે? 12 વડે ભાગવું. 12 સોરી કેટલા ચોટ 36 તો 9 ચોટ 36 તો 9 માઈનસ 7/36 તો 2/36 એટલે કે 1/18 નીચે આપ્યો તમને દિવસ આપે. એ કામ કરવા માટે કેટલા દિવસ લાગશે? 18 દિવસ લાગશે. નો સમજે તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. અને ગેરંટી આપું છું કે આના પ્રશ્ન હજી રિપીટ થશે. તો આ ટાઈપના દરેક પ્રશ્ન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જો તમે કહેશો તો આ ચેપ્ટરનું ખાલી આ ચેપ્ટરનું અલગથી વિડિયો બનાવશે. તમે કોમેન્ટ કરજો જો તમારે જોવું હોય. વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે ભાઈ દોરાનું ઘનફળ આપેલું છે 972. તો r શોધવાનું છે. 972 પાઈ આપેલું છે. તો ભાઈ દોરાનું ઘનફળનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? દોરાનું ઘનફળ 4/2 પાઈ r ક્યુબ
આ આપેલું છે, શું આપેલું છે? 972 પાઈ બરાબર 4 ના છેદમાં 3 ગુણ્યા પાઈ ગુણ્યા r નો ઘન. પાઈ પાઈ ઉડી જશે. હવે 972 ને તમે 4 વડે ભાગો વિદ્યાર્થી મિત્રો, તો 4 દુ 8 કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યો 7 ચોકે ચોકે 16 વિદ્યાર્થી મિત્રો. કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યો બગડો 4 તેરી 12 વિદ્યાર્થી કેટલા આવ્યા? 243. આને 500 આવશે 243 એટલે 243 ગુણ્યા 3 બરાબર r3. 81 તેરી 243 વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે તો 81 તેરી 243. તો તમે આને જોવો તો આ મૂક્યો આ 9 ગુણ્યા 9 ગુણ્યા 9 અને આ પણ 9 થયા. કેનો ઘન બસ આ થાય તો આ મૂક્યું વિદ્યાર્થી મિત્રો r બરાબર 9. તમને ત્રિજ્યા જ પૂછેલી છે વિદ્યાર્થી r શું થાય. એટલે માત્ર સૂત્ર આવડતું હોય તો આ દાખલો થઈ જાય વિદ્યાર્થી. 4/2 પાય ક્યુબ. આગળ વધી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે ભાઈ 190 મીટર અને 195 મીટરની લાંબી ટ્રેન, એટલે કે બે ટ્રેન આપેલી છે. એક ટ્રેન છે 190 મીટર, બીજી ટ્રેન છે 195 મીટર વિદ્યાર્થી. પછી શું આપ્યું છે? એક જે પહેલી ટ્રેન છે એની સ્પીડ છે 50 કિલોમીટર પર અવર, બીજી ટ્રેન છે એની સ્પીડ છે 70 કિલોમીટર પર અવર. એકબીજાની વિપરીત દિશામાં એટલે આ ટ્રેન આ બાજુ જતી હશે, આ ટ્રેન આ બાજુ જતી હશે, તો એકબીજાને કેટલા સમયમાં પાર કરશે? આવો પ્રશ્ન પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. આવો પ્રશ્ન પૂછેલો હોય તો આપણે કીધેલું છે કે વિપરીત દિશા હોય ત્યારે ઝડપ શું થશે? તો 50 પ્લસ 70 વિદ્યાર્થી મિત્રો. હા, તો 6 અને 7 ને 5 12 126 કિલોમીટર પ્રતિ કલાક. અંતર શું થશે? અંતર 190 195 5 ને 19 385 મીટર. તો સમય શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. સૂત્ર વાંચતા પહેલા એકવાર જોજો. અહીંયા આપેલું છે મીટર, અહીંયા આપેલું છે કિલોમીટર. તો તમારે કિલોમીટર કા મીટરમાં ફેરવવું પડે, કા મીટરને કિલોમીટરમાં ફેરવવું પડે. પરંતુ વિદ્યાર્થી મિત્રો હંમેશા કિલોમીટરને મીટરમાં ફેરવવું સહેલું પડે. તો કાલે આના પહેલાના પર આપણે કીધેલું છે કે કિલોમીટર પ્રતિ કલાકને મીટરમાં ફેરવવું હોય તો કેના મોટામાંથી નાનામાં જવું હોય તો 5/18 ગુણો, અને મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો 18/5 વડે ગુણો. નાનામાંથી મોટામાં જવું હોય તો મોટું ગુણો, મોટામાંથી નાનામાં જવું તો નાનું ગુણો. 5/18 અથવા 18/5. તો શું કરશી? 126 ને પહેલા આપણે 5/18 વડે ગુણશી. તો 18 * 7 126 વિદ્યાર્થી. 18 * 7 126 બરાબર છે. તો 7 × 35 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો અંતર આવ્યું 385, અંતર આવ્યું 385 અને આ આવ્યું 35. આને તમે ભાગશો તો 11 આવશે. 11 મીટર 11 સેકન્ડ. તો એકબીજાને પાર કરવા માટે તે 11 સેકન્ડ કરશે. હવે ઘણી વાર એમ થાય સાહેબ તમને કેમ ખબર પડી 11 વડે ભંગાશે? આ બેનો સરવાળો વચલો છે. જો 3 ને 5 8 ટ્રાય કરી જોજો, થઈ જશે. આગળ વધી અને આવી શોર્ટકટ મેથડ જોવી હોય, આવી શોર્ટકટ મેથડ કરવી હોય, આર્મીની પરીક્ષા પણ આવી રહી છે, કોન્સ્ટેબલની પરીક્ષા પણ આવી રહી છે, તો જામનગર ડિફેન્સ એકેડમીમાં આવજો તો તમને ખબર પડશે કે મહેનત કેમ થાય છે. વાતું નહીં કામ આપી છે, એડવર્ટાઇઝ નહીં રિઝલ્ટ આપી છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો શું છે આપણી પાસે કે ભાઈ લંબચોરસની લંબાઈ આપેલી છે 12 અને પહોળાઈ આપેલી છે 6. ક્ષેત્રફળ પૂછેલું છે ભાઈ. ક્ષેત્રફળ બરાબર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ 12 × 6 12 × 7 72 સ્ક્વેર. હલો ભાઈ પૂરું પડી. આગળ વધી વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? 8000 રૂપિયાનું 1 વર્ષ માટે 10% રેખે અર્ધવાર્ષિક વ્યાજ.
મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ છે. શું છે? અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. હવે આપણે આના પહેલા પણ તમને કીધું હતું જ્યારે અર્ધવાર્ષિક હોય ત્યારે વર્ષમાં ગુણ્યા 2 અને ટકામાં ભાગ્યા 2 તો મેં તમને કીધેલું હતું. હા, તો વર્ષ 1 છે એટલે 1 ગુણ્યા 2 એટલે 2 થઈ જશે. ટકા 10 છે તો 10 ભાગ્યા 2 એટલે 5% થઈ જશે. 2 વર્ષ માટે આપણે વાત કરી છે 2 1 તો પહેલા 80000 ના 5% કરો. વિદ્યાર્થી મિત્રો બિંદુ બિંદુ યુ 5 8 ચોટ 5 અઠા 40 બરાબર ને 40 ના 2 જીરા એટલે આવશે 4000. 4000 ના પાછા 5% કરો. 2 મીંડા મીંડા 11 5 ચોટ 20 5 ચોટ 20 ના મીંડું એટલે આવશે 200. વિદ્યાર્થી મિત્રો આ આવશે 8000 આ આવશે 200 બરાબર ને. 5 ચોટ 20 કઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, ફટાફટમાં ભૂલ થઈ શકે. જવાબ આવશે 8200. વિદ્યાર્થી મિત્રો એને કેટલું વ્યાજ દેવું પડશે? 2 વર્ષમાં 8200 બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધી અને એક વસ્તુ તમે જોજો ભાઈ, મેં તમને કીધેલું છે 2 વર્ષ માટે શું લેવાનું છે? 3 વર્ષ માટે શું લેવાનું છે? 3 બરાબર છે. વિદ્યાર્થી મિત્રો 4 વર્ષ માટે તો 4 6 4 1 4 વર્ષ માટે શું લેવાનું છે? 4 6 4 1 નો હોય તો કરી લેજો. મોટા વધુ આપણે 3 વર્ષ સુધી પૂછે છે વિદ્યાર્થી મિત્રો, વધુ 3 વર્ષ સુધી પૂછે છે. 2 વર્ષના 2 પેપરમાં પૂછાઈ ગયેલું છે. ત્રીજા પેપરમાં કન્ટિન્યુ દાખલો આવેલો છે અને 3 વર્ષનું કાલના શીટમાં હતું વિદ્યાર્થી મિત્રો. આગળ કરશે નો સમજે તો કમેન્ટ કરજો. ચક્રવૃદ્ધિ વ્યાજ કરીને જ્યારે વિદ્યાર્થી મિત્રો એક દાખલો ચક્રવૃદ્ધિ વ્યાજનો એક દાખલો સાદા વ્યાજનો આવે જ છે. આગળ વધી ગુસ્સા શોધવાનું છે. બધાને શું કહેવાશે? અંશ કહેવાશે. નીચેનાને શું કહેવાશે? છેદ કહેવાશે. અંશને છેદ આપેલા હોય ત્યારે ગુસ્સાનું ફોર્મ્યુલા થશે ભાઈ. અંશના ગુસ્સા છેદના લસા. લસા શોધવો હોય અંશના લસા છેદના ગુસ્સા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે પૂછેલું છે ગુસ્સા શોધવો હોય તો અંશના ગુસ્સા તો એક આપેલો હોય હંમેશા ગુસ્સા તો એક જ આવે. ત્યાં ટેન્શન જ નહીં. એક દેખાય છે હંમેશા ગુસ્સા શું આવશે? એક જ આવશે. હવે 3 5 3 4 5 6 અને 7 ને શું શોધવાનું છે? લસા ભાઈ 3 4 5 6 અને 7. વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં વાત કરી 3 લેવાની જરૂર નથી કેમ કે 3 ના બરાબર 6 આવી જાય છે. તો 4 5 6 7 ના શોધો ભાઈ. તો 2 થી કરશો તો 2 2 4 5 ના 5 3 7 2 થી કરશો તો 1 5 3 7. તો હવે આ બધી સંખ્યા શું છે? અવિભાજ્ય છે એટલે બધામાં મોટે મોટે લખી લ્યો. ગુણાકાર કરો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 5 દૂ 10 કરો. કેમ? જો 7 તેરી 21 દૂ 42 ફટાફટ થઈ જાય. એમાં 10 નું શું જવાબ આવશે? 1 ના છેદમાં 420. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધી શું કીધું છે ભાઈ? બહુ મસ્ત દાખલો આપેલો છે. મજા આવી જાય, ગલગલીએ જાય એવો આપેલો છે. શું છે ભાઈ? વિદ્યાર્થી બે વસ્તુ 3050 માં લે છે. એટલે કે બે વસ્તુ લે છે. કેટલી? એક વસ્તુની કિંમત છે 3050, બીજી વસ્તુની કિંમત છે 3050. હવે પહેલામાં 10% પ્રોફિટ કમાય છે, બીજામાં 20% પ્રોફિટ કમાય છે. તો હવે એમ કહે છે કે ભાઈ કુલ કેટલો પ્રોફિટ કમાય? આ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બે વસ્તુના ભાવ સરખા હોય ને ત્યારે આપણે મોટી રકમ નહીં લેવાની, 100 લેવાની. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો બેના ભાવ સરખા હોય ત્યારે 100 લઈ લેવાય. પહેલામાં 10% એટલે આના આવ્યા 110, બીજામાં 20% આવ્યા એટલે આના આવ્યા 120. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. પહેલાના 10% એટલે આવ્યા 110, બીજાના 20% આવ્યા 120. તફાવત કેટલો વિદ્યાર્થી મિત્રો? તફાવત કેટલો વિદ્યાર્થી મિત્રો? બોલો બોલો બોલો. તફાવત કેટલો? આ 110, આ 120.
ચલો વિદ્યાર્થી મિત્રો, બહુ મસ્ત પ્રશ્ન આપેલો છે કે બે વસ્તુ 3050 રૂપિયામાં વેચવાની છે. લીધેલી છે ભાઈ, વેચવાની નથી. 3050 માં એક વસ્તુ, બીજી વસ્તુ 3050 માં. પહેલી વસ્તુને 10% પ્રોફિટમાં વેચો, બીજી વસ્તુને 20% પ્રોફિટમાં વેચો. હવે એમ કે છે કુલ કેટલા ટકા ફાયદો થયો? કુલ કેટલા ટકા ફાયદો થયો? વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ બંનેની કિંમત સરખી હોય ત્યારે આપણે 100 લઈ કરો. ધારો કે 100 ના પહેલામાં વેચ્યો 10 રૂપિયામાં, 10% લઈને એટલે 110% થયા. બીજા 100 રૂપિયાની વસ્તુમાં 20% નો ફાયદો લઈને વેચ્યો એટલે 120 રૂપિયા થયા. કુલ ફાયદો કેટલાનો થયો ભાઈ? કુલ ફાયદો થયો 30 રૂપિયાનો. આ કેના? કેમ કે આ 10 રૂપિયામાં, અહીંયા 10 રૂપિયાનો ફાયદો થયો, અહીંયા 20 રૂપિયાનો ફાયદો થયો. તો લાભની ટકાની સૂત્ર શું છે ભાઈ? લાભ કુલ કિંમત ગુણ્યા 100. શું છે ભાઈ? લાભ 30 રૂપિયાનો લાભ છે. કુલ કિંમત 200 રૂપિયા ગુણ્યા 100. આ બે મીડા ગયા 15 દુ 30. કુલ કેટલા ટકા પ્રોફિટ થયું વિદ્યાર્થી મિત્રો? 15% પ્રોફિટ થયું. જ્યારે પણ બે રકમ સરખી હોય ત્યારે 100 લઈને કરવું એટલે ફટોફટ આગળ વધે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધી શું કીધું છે ભાઈ? એક નિશ્ચિત રાશિને સાધારણ વ્યાજ રૂપે 2 વર્ષમાં કેટલા રૂપિયા થાય છે? 3640. ઓકે, તો ભાઈ 2 વર્ષમાં એ વ્યાજ દે છે કેટલા રૂપિયા થાય? 3640. ભાઈ 2 વર્ષનું કેટલા થશે ભાઈ? 3640. 8 વર્ષમાં કેટલા થયા એ ભાઈ? 4060 રૂપિયા થયા ભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા વર્ષનો તફાવત છે? તો તમે કહેશો છે 100 વર્ષ. હા, ઈ તમે કહી દો ભાઈ. 4060 માંથી 3640 ને બાદ કરી વિદ્યાર્થી મિત્રો, તો 60 માંથી 40 જાય તો 20, 36 માંથી 40 જાય તો 420 રૂપિયાનું વ્યાજ મળ્યું. તો એક વર્ષનું વ્યાજ કેટલું થયું ભાઈ? તો 420 ના છેદમાં 6, 6 સત્તા 45, 70 રૂપિયા વ્યાજ થયું ભાઈ. ઓકે, એક વર્ષનું વ્યાજ કેટલું થયું? 70 રૂપિયા વ્યાજ થયું વિદ્યાર્થી. ઓકે, પી કેટલો થશે? તો 2 વર્ષનું વ્યાજ છે 3640 થાય છે. તો 3640 2 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો તમે કહેશો 140. તો પી કેટલો હશે? 3500 વિદ્યાર્થી મિત્રો. એન આપણે 1 વર્ષ લઈ લઈએ તો i બરાબર કેટલા છે? 70 છે. એન 1 વર્ષ છે. r શોધવાનો છે. r બરાબર શું થાય? i ગુણ્યા 100 છેદમાં p n. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? i કેટલા? 70 ગુણ્યા 100, p થશે 3500 ગુણ્યા n છે 1 વર્ષ. 2 મીંડા ગયા વિદ્યાર્થી મિત્રો. 2 મીંડા ગયા. 7 50 35 5 દુ 10. કેટલા ટકા વ્યાજ થયું ભાઈ? 2% વ્યાજ થયું. જો તમને ન સમજાય તો ગો બેક કરજો વિદ્યાર્થી મિત્રો. આગળ વધી શું કીધું છે ભાઈ? એક વસ્તુનું વેચાણ કિંમત કેના મૂકીના, એક વસ્તુના વેચાણ કિંમત કેના મૂકીના 4 ના છેદમાં 3 છે. એટલે વેકી બરાબર 4 ના છેદમાં 3 મૂકી ભાઈ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કરશો તો બહુ સહેલો પડશે, નતર તમને બહુ વાંધો પડશે. ઓકે, તો તમે વેકી અને મૂકીની તમે શું કરો? વેકીના છેદમાં મૂકી બરાબર 4 ના છેદમાં 3. ઓકે, હવે આપણે હમણાં જ લાભની ટકાવારી મેં તમને કીધું ભાઈ લાભ કેટલો છે? 3 રૂપિયાની વસ્તુ 4 માં વેચી લે 1 રૂપિયાનો લાભ છે. વસ્તુની કિંમત કેટલી છે? 3 છે ગુણ્યા 100. 100 ના છેદમાં 3 વિદ્યાર્થી મિત્રો. આ જોજો 100 ના છેદમાં 3. હવે તમે આને 33 તેરી 99 ને માથે 1 આવું પણ લખી શકો. ઓપ્શન જોઈ લેવાનું. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, ન સમજે તો કોમેન્ટ કરજો ભાઈ. લાભનું સૂત્ર જ આ છે. ઉપર કેટલો લાભ થયો? નીચે મૂળ કિંમત ગુણ્યા 100. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, ન સમજે તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. શું કીધું ભાઈ? એક વિદ્યાલયમાં છોકરા અને છોકરીનો ગુણોત્તર 5/7 છે. એટલે કે બોયઝ જેમ ગર્લ્સ શું છે ભાઈ? 5/7. બોયઝ છે 5, ગર્લ્સ છે 7 જેમમાં જેમ. તેમજ ગર્લ્સની કિંમત આપી છે. એટલે ગર્લ્સ કેટલી છે? 931. તો બીજા શબ્દમાં કહેવી 7s બરાબર 931. તો h બરાબર 931 ભાગ્યા 7. બરાબર વિદ્યાર્થી મિત્રો? 7 × 7 કેટલા વધ્યા? 2 ઉપર ઉતાર્યો 3. 7 તેરી 21 કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યો 1. 7 તેરી 21 વિદ્યાર્થી મિત્રો. તો જવાબ આવશે 133 × 133.
133 50 કરજો એટલે બહુ હિસાબ છે 5 3 15 વધી જેવી 5 3 15 ને 16 વધી જેવી 5 * 5 ને 6 665 બોઈ થશે કુલ શોધવું હોય તો તમે આ બેનો સરવાળો કરી લેજો વિદ્યાર્થી મિત્રો કેટલી ગર્લ્સ હશે કુલ વિદ્યાર્થી હશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ન સમજે તો કોમેન્ટ કરી લેજો શું કીધું એના પછીનો પ્રશ્ન 500 અને 8000 નું મધ્યનું પદ શોધો વિદ્યાર્થી મિત્રો મધ્યનું પદ એટલે અંદરરૂટ ab ખાસ ધ્યાન રાખજો મધ્ય ગુણોત્તર પણ અંદરરૂટ ab શું આપેલું છે ભાઈ 500 ગુણ્યા 8000 500 ગુણ્યા 8000 8 50 40 હવે આ બે મિનિટ ના 3 મિનિટ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર બહાર નીકળવું હોય તો જોડ બનાવો આની 1 બિંદુ થશે આના 1 બિંદુ થશે આની પણ 1 બિંદુ થશે 4 ના થશે 2 જવાબ આવે 2 મધ્યનું પદ પણ પૂછી શકે છે આના પહેલા તમને ત્રીજું પદ પૂછ્યું હતું તમને કીધું હતું b² a યાદ છે ને વિદ્યાર્થી મિત્રો અને b² a આના પછીના એટલે કે કાલનામાં એટલે કે બીજા પ્રશ્નમાં ચોથું પદ પૂછેલું છે ભાઈ આના પછીનો પ્રશ્ન છે કે ભાઈ ચોથું પદ શું થાય bc a આપણે ચોથા પદનું ફોર્મ્યુલા યાદ છે ને bc a એટલે કે આ શું છે ખરેખર શું છે કે ભાઈ a ના છેદમાં b બરાબર b ના છેદ c ના છેદમાં d આવું છે ચોથું પદ શોધવું હોય તો આને કરતા બનાવો ચોથું પદ શોધવું હોય તો આને કરતા બનાવો વિદ્યાર્થી કરતા બને તો b બરાબર શું થાય bc a બસ ક્લિયર બે સંખ્યા આપેલી હોય a b અને ત્રીજું પદ શોધવું હોય તો શું થાય એટલે કે ભાઈ a ના છેદમાં b બરાબર b ના છેદમાં c આવું આપેલું છે c શોધવું છે c બરાબર શું છે b² a વિદ્યાર્થી મિત્રો બસ આ જ કરવાનું છે સૂત્ર યાદ ન હોય તો આ રીતે યાદ કરી લેજો બરાબર છે bc આને a કહેવાનું અને b કહેવાનું અને c કહેવાનું 4.2 ગુણ્યા 5.4 ના છેદમાં 3.6 વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઉપર નીચે એક એક પોઈન્ટ હોય તો પોઈન્ટ ઉડી જાય એટલે કે હું કીધું 42 ના છેદમાં 36 ગુણ્યા 54 ના છેદમાં 10 60 36 6 7 60 36 6 9 54 6 7 42 7 9 63 ના છેદમાં 10 એટલે જવાબ આવશે 6.3 આગળ વધી ન સમજે તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો શું કીધું હમણાં જ કીધું તો 3 વર્ષનું પૂછાયેલું છે કાલના પેપરમાંની પ્રશ્ન આવી ગયો ભાઈ 3 વર્ષ માટે શું કરવાનું છે 3 3 1 બરાબર છે વિદ્યાર્થી મિત્રો કોઈના પણ કેટલા ટકા લે 10% લે છે કાલે કીધું હતું કોઈના 10% લેવા હોય તો એક બિંદુ કાઢતા જાવ પહેલાના 10% થશે 100 બીજાના 10% થશે 10 ત્રીજાના 10% થશે 1 શું થશે 3000 આના થશે 30 આના થશે 1 આનો સરવાળો થાય 3331 આ હું થયું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ રાશિ કેટલી દેવી પડે તો કાઈ નહીં 1000 માં 331 ઉમેરી ગયો 1331 રૂપિયા ભાઈને દેવા પડે આ આપણો જવાબ ખાલી ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું હોય તો આ આપણો જવાબ આવે અને અત્યારે શું કીધું કેટલી રાશિ થશે તો જવાબ આવશે 1331 ન સમજે તો કોમેન્ટ કરજો આગળ વધી વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષમાં કેટલા થાય છે 4900 5 વર્ષમાં કેટલા થાય છે 6400 વિદ્યાર્થી મિત્રો આની શોર્ટકટ મેથડ શું છે બહુ ઈઝી છે અતિશય ઈઝી છે કઈ રીતે 5 વર્ષમાં કેટલા થયા 6400 3 વર્ષમાં કેટલા થયા 4900 કેટલા વર્ષ આવ્યા 2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો 2 વર્ષ આવ્યા બસ આ જોવાનું છે કેટલા વર્ષ છે 2 વર્ષ આવે વર્ગમૂળ કરવાનું શું કરવાનું 3 વર્ષ આવે તો ઘનમૂળ કરવાનું 4 વર્ષ આવે તો ચતુષ્મૂળ કરવાનું આગળ વધી 2 વર્ષ માટે વર્ગમૂળ કરવાનું છે કેનું આ બેનું વર્ગમૂળ કાઢો પણ કેવી રીતે જેમ કાઢીને કઈ રીતે જેમ કાઢીને બે મીંડા ગયા ઓકે તો આનો તમે વર્ગમૂળ કાઢો 49 વર્ગમૂળ નીકળશે 7 8 નું વર્ગમૂળ નીકળશે 8 આયા સુધી તો થઈ ગયું છે હવે મને ઈ કયો આપણે શું શોધવાનું છે વ્યાજનો દર 7 જેમ 8 થયા છે ટકાવારીના સૂત્ર મુજબ શું થશે તો મૂળ શું હતું 7 કેટલો વધારો થયો 1 નો ગુણ્યા 100 આ જવાબ 100 ના છેદમાં 7 બરાબર છે આગળ વધી વિદ્યાર્થી મિત્રો નો સમજાય તો કોમેન્ટ કરજો
આને બીજી રીતે પણ લખી શકાય. શું લખી શકાય? 14 2 ના છેદમાં 7. 14 2 ના છેદમાં 7%. 14 × 98 ને 2 100. આગળ વધી વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે ભાઈ? ખેડૂત પાસે 10 પોપટ 4 ઘોડા છે. જાનવરના પગની સરેરાશ પૂછી છે ભાઈ. 10 પોપટ એટલે કેટલા પગ હશે? 20. 40 ઘોડા તો કેટલા પગ હશે? 160. બરાબર ને? એક ઘોડાને 4 તો 40 ઘોડાને 160. કુલ કેટલા જાનવર થયા? 10 ને 50. 180 ના છેદમાં 50 0 0 ગયા. અડધાના છેદમાં 5 અડધાને 5 વડે ભાગો તો 5 તેરી 15 કેટલા વધ્યા? 3 પોઈન્ટ મૂકો અહીં 6 5 6 23. જવાબ આવશે 3.6 અને સરેરાશ શું હશે? 3.6. વિદ્યાર્થી મિત્રો આગળ વધી. આ વિદ્યાર્થી મિત્રો દાખલો ત્રીજી વાર આવી ગયેલો છે. જૂના પેપરમાં પણ આવી ગયેલો છે અને આપણો પહેલો દાખલો પણ આના જેવો જ હતો. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ કોમેન્ટ કરજો અને ગેરંટી આપું છું કે કાલના દિવસમાં જીએસ પણ આવી જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્ર સુધી પહોંચાડજો. વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે મહેનત કરીએ છીએ અને તમારા માટે મહેનત કરતા રહેશું. જય હિન્દ જય ભારત.